એટલે આપણે આપણી નજીકનું, તમારી અંદરની નજીકનું આપણે સત્ય શોધવું છે તો એક નજીકનું તત્વ આપણે તમારી અંદર જ છે એને આપણે પેલા ગોતી. તમારી નજીકનું જ છે કે દાખલા તરીકે તમારું નજીકનું ઈ છે કે તમારી અગર સવારથી સાંજ લગી સપનામાં અને સુસુપ્તિમાં, આપણે આ ત્રણ અવસ્થાઓને લઈ તો સવારથી સાંજ લગી કોઈ ને કોઈ ઘટનાઓ ઘટશે છે. એમાં તમારા ગમા અણગમા, સંમતિ ના સંમતિ, રાજી નારાજગી, એટલે આ બધી વસ્તુની તમને ખબર પડે છે કે મને આ ગમ્યું, મને આ ન ગમ્યું, મને આમ થાય છે. તો આપણે આ પોઈન્ટ ઉપર, ખબરના પોઈન્ટ ઉપર રહેવું છે કે કોઈ પણ સવારથી સાંજ લગીની ઘટનાઓ થાય છે તો એને મને કોઈ ને કોઈ પ્રકારે જે કંઈ કરતી હોય એને ખબર પડે છે. ગમ્યું ન ગમ્યું, રાજી થયો, નારાજગી આવી, ખબર પડે છે. તો એ ખબરને ઉપર, ખબર છે એ આપણું અંદરનો નેચર છે. ખબર એટલે ભાન. એટલે ભાન. હવે તમે વિચાર કરો, તમે સપનાની અંદર સુઈ ગયા છો, એટલે બોડી સુઈ ગઈ છે. બોડી સુઈ ગયો હોવા છતાં સપનાને કોક જોવે છે. તો સ્વપ્નને કોક જોવે છે તો એનો અર્થ એમ છે કે ત્યાં ભાન નામનું તત્વ છે. સપનાને જે ફીલ કરી શકે એવું ભાન નામનું તત્વ છે. સુસુપ્તિની અંદર કાંઈ નથી. તમે માનો કે આ ઝૂંપડીમાં આવો અને ઝૂંપડીની અંદર તાળું માર્યું હોય તો તમે પછી મને એમ કહો કે હું ઝૂંપડીમાં આવી હતી. એટલે હું કહું કેવી રીતે? એ કે હું આ ઝૂંપડીમાં આવી હતી અને તાળું હતું, એટલે અહીંયા કોઈ હતું જ નહીં. પણ કાંઈ હતું નહીં એ કહેવા માટે તમારી હાજરી જોઈ કે નહીં? એમ સુસુપ્તિની અંદર કાંઈ નહોતું, ખબર તમારી હાજરી વગર તો નહીં પડે. તો હવે ઈ ભાન છે, સપનાનું ભાન છે. અને જાગ્રત અવસ્થામાં સવારથી સાંજ લગી કોઈ ને કોઈ પ્રકારનું ભાન રહે છે. આ સામાન્ય ભાન છે, પણ આ ભાન નિરંતર રહે છે. તો આ ભાન છે એ આપણું હોવું છે. આ ભાન છે એના રેફરન્સમાં હવે બોડી લ્યો. હવે તમે વિચાર કરો, ભાન છે એ જાગૃતમાં રહે છે, બોડીનો અભાવ હોય, સપનામાં બોડીનો અભાવ છે, એમાં વિચાર છે પણ બોડીનો અભાવ છે, છતાં એને પ્રકાશે કે વાં બોડી અને સાયકોલોજી બેયનો અભાવ છે. સુસુપ્તિની અંદર આપણે વિચારે નથી અને સ્થૂળ બોડી નથી, અને છતાં એને જાણનાર છે. આનું ચિંતન, આનું ચિંતન આપણા હૃદયની અંદર એનો અનુભૂતિ, સાક્ષાત્કારનો નિશ્ચય નો થાય ત્યાં લગી આને આ મનન કરવાનું છે.